ચૂંટણીમાં ઉમેદવારો માટેના નામ જાહેર, કોરોનાની નવી લહેર, લોન માફી નિર્ણય, વરસાદનો નવો રાઉન્ડ, આધાર કાર્ડ માટે હવે છેલ્લી તક અને એટીએમમાંથી પૈસા ઉપાડવાના નવા નિયમો. આવા 25 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો પેટા ચૂંટણીમાં 32 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. કડીમાં 10 અને વિસાવદરમાં 22 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. ગુજરાતમાં પેટા ચૂંટણીના કારણે રાજકીય બજાર ગરમ છે. ખાલી પડેલી કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર 19 જૂને મતદાન થશે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખીયો જંગ થવાનો છે. મળતી માહિતી મુજબ કડી અને વિસાવદર બેઠક પર કુલ 32 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. બધા પક્ષો મળીને કુલ 32 ઉમેદવારો પેટા ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો. ગુજરાતમાં દિવસે ને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. આ વચ્ચે ગઈકાલે કોરોનાના કેસમાં ઉછાળો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોનાના નવા 95 કેસ નોંધાયા છે. જોકે હવે રાજ્યમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 397 થઈ ગઈ છે, જેમાં 375 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે, જ્યારે 66 દર્દીઓને રજા આપવામાં આવી છે. હાલ 22 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હવામાન વિભાગની વરસાદને લઈને મોટી આગાહી. ગુજરાત હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે તેને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદ રહેશે તેવી શક્યતા વ્યક્ત કરાય છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ક્યાંક ગાજવીજ તો ક્યાંક ભારે પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની આગાહી કરાય છે. જોકે ક્વોલિફાયર બાદ IPL ફાઇનલમાં વરસાદ વિઘ્ન બની શકે તેવી શક્યતા પણ વ્યક્ત કરાય છે. ગુજરાતમાં ખાસ કરીને 8 જૂન સુધી છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા હાલ કરવામાં આવી છે. એ દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ આવી શકે છે. રાજસ્થાન પર સક્રિય થયેલી સિસ્ટમના કારણે રાજ્યના કેટલાક વિસ્તારો જેમ કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર આ જે જિલ્લાઓ છે તેના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે છે. તે સિવાય રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ કોઈક સ્થળે વરસી શકે. એટીએમમાંથી રોકડ ઉપાડવા પર 23 રૂપિયાનો ચાર્જ લાગશે. ગ્રાહકોએ એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે 23 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંક ATS વ્યવહારો માટે ફી વધારવા જઈ રહી છે. બેંકે બચત ખાતાઓ તેમજ ટ્રસ્ટ ખાતાઓ માટે તેના ટેરિફ માળખામાં અપડેટની જાહેરાત કરી છે. અપડેટ હેઠળ આ ખાનગી બેંક એક્સિસ અને નોન એક્સિસ બંને એટીએમ માટે મફત મર્યાદા પછી એટીએમ વ્યવહારો માટે ફી વધારી રહી છે. વિસાવદરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર. વિસાવદર પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસે જિલ્લા પંચાયતના સદસ્ય નીતિન પટેલને ઉમેદવાર બનાવ્યા છે. પરેશ ધાનાણી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુની હાજરીમાં તેઓએ ફોર્મ પણ ભર્યું હતું. હવે કડી અને વિસાવદર બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કયા ઉમેદવારોને ઊભા રાખ્યા છે એના વિશે વાત કરીએ તો કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં રાજેન્દ્ર ચાવડા ભાજપ તરફથી, રમેશ ચાવડા કોંગ્રેસ તરફથી અને જગદીશ ચાવડા આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવાર તરીકે રાખવામાં આવ્યા છે. જ્યારે વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ભાજપ તરફથી કિરીટ પટેલ, કોંગ્રેસ તરફથી નીતિન રાણપરિયા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા છે. અંબાલાલ પટેલની તારીખો સાથે નવી આગાહી. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવી આગાહી આપવામાં આવી છે, જેમાં તેમનું કહેવું છે કે તારીખ 12 થી લઈને 18 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું આવી જશે અને બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની રહી છે, જેને લઈને 10 તારીખની આસપાસ તેની અસર જોવા મળશે અને ગુજરાતના પૂર્વ ભાગમાં તેની અસર થશે તો વરસાદ પણ આવશે. ઉત્તર ભારતમાં કેટલાક ભાગમાં પવન અને આંધી આવશે અને અંદાજે 70 થી 90 કિલોમીટરની ઝડપે પવનો પણ ફૂંકાઈ શકે.
જોકે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે. ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4,000 નજીક. દેશમાં કોરોનાનો વધી રહેલો ખતરો જોવા મળી રહ્યો છે. છેલ્લા 48 કલાકમાં 21 દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. ભારતમાં કોવિડ-19ના એક્ટિવ કેસ વધીને 3,961 થઈ ગયા છે, જેમાં કેરળમાં સૌથી વધારે 1,435 કેસ, મહારાષ્ટ્રમાં 506 કેસ સાથે બીજા નંબર પર છે. 483 કેસ સાથે દિલ્હી ત્રીજા ક્રમે, જ્યારે ગુજરાત ચોથા ક્રમે છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 203 નવા કેસ દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત વર્ષ 2025ની શરૂઆતથી અત્યાર સુધીમાં દેશભરમાં કોવિડના લીધે કુલ 32 લોકોના મૃત્યુ પણ થઈ ચૂક્યા છે. નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં ક્યારે પહોંચશે? કેરળમાં ચોમાસુનું આગમન થયા બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું હતું, પરંતુ મહારાષ્ટ્રમાં પહોંચીને તેની ગતિ સ્થિર થઈ ગઈ છે. હવે ગુજરાતમાં ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. હાલના દિવસોમાં રાજ્યમાં ઊંચું તાપમાન અને ભેજનું વધુ પ્રમાણ હોવાથી લોકોને બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠાયા છે. ત્યારે નબળું પડેલું ચોમાસું 10 જૂનની આસપાસ દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. તે ઉપરાંત 12થી લઈને 16 જૂન સુધીમાં ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું આવરી લે એવી પણ શક્યતાઓ છે. જોકે અહીંયા તમે હવામાન મોડલમાં પણ જોઈ શકો છો તે મુજબ 26 તારીખથી ચોમાસું મહારાષ્ટ્ર પહોંચીને સ્થિર થઈ રહ્યું છે. ગુજરાત તરફ આગળ નથી વધી રહ્યું. હવે આધાર કાર્ડ અપડેટ માટે છેલ્લી તક. આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકાર તારીખો લંબાવીને લોકોને તક આપી રહી છે. UIDAIAX પર આપેલી માહિતી અનુસાર ઓનલાઈન મફત આધાર અપડેટની સમયમર્યાદા 14 જૂન 2025 સુધીની છે, જે સમયગાળામાં તમે આધારને મફતમાં અપડેટ કરી શકશો, જેમાં નામ, સરનામું કે અન્ય વિગતો તમે સરળતાથી અપડેટ કરી શકશો. 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી અપડેટ કરવા હવે થોડો જ સમય બાકી છે. વિધવા બહેનો માટે પશુપાલન સંબંધિત સહાયકારી યોજનાને લઈને આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. રાજ્ય સરકારની પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વર્ષ 2025-26 હેઠળ આઈ ખેડૂત પોર્ટલ ઉપર હાલ ફોર્મ ભરાવાના શરૂ છે. જોકે પશુપાલન ખાતાની યોજનાઓ અંતર્ગત તારીખ 15/6/2025 સુધી ફોર્મ ભરી શકાશે. તેમાંના એક ઘટકની વાત કરીએ તો વિધવા બહેનો માટે પશુપાલન સંબંધિત સહાયકારી યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે, જેમાં 36,700 રૂપિયા, 50,400 રૂપિયા અને 38,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. આ યોજનાના હેતુ વિશે વાત કરીએ તો રાજ્યની વિધવા બહેનોને પશુપાલન થકી આવક મેળવીને પોતાની આજીવિકામાં વધારો કરી શકે તેનો હેતુ છે. કેટલીક મહત્વની શરતો પણ રહેલી છે, જેમાં તમારે બારકોડેડ રેશન કાર્ડની નકલ અરજી સાથે રજૂ કરવાની રહેશે. જન્મ તારીખ સાથેના સરકાર માન્ય ફોટાવાળા ઓળખપત્રની નકલ, આધાર કાર્ડ કે મતદાર ઓળખ કાર્ડ કે પછી ડ્રાઇવિંગ લાયસન્સ કે પાસપોર્ટ પણ જોડી શકો છો. બેંક પાસબુકની નકલ અથવા તો રદ કરેલ ચેક જોડવાનો રહેશે. આધાર કાર્ડની નકલ, વિધવા અંગેના સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર તેમજ પતિના અવસાનનો દાખલો, પોતાની માલિકીની જમીનના 7/12 અને 8 વારસાઈ હક અથવા તો ભોગવટાની જમીનના આધાર પુરાવા. જો લાભાર્થી જમીન ધરાવતા ન હોય તો ભાડાની જમીનમાં ઓછામાં ઓછા 5 વર્ષના ભાડા કરાર, કેટલ શેડ કે 100 બોઇલર પક્ષી યુનિટ માટે જોડવાનું રહે. પોતાની માલિકીની જમીનના 7/12 તેમજ 8 અથવા તો 1 વર્ષ કે તેથી વધુ સમય માટે ભાડા પેટે લીધેલ જમીનના આધાર જોડવાનો રહેશે. જે તે વર્ષે યોજનાના 3 યુનિટ પૈકી કોઈપણ એક યુનિટ માટે સહાય મેળવી શકાશે. યોજનાના જે તે ઘટક કે યુનિટ હેઠળ પુનઃ લાભ મેળવવાની સમયમર્યાદા 5 વર્ષની રહેશે. આ યોજના અંતર્ગત કયા કયા લાભો મળવાપાત્ર છે એના વિશે વાત કરીએ તો યુનિટ 1 હેઠળ કેટલ શેડ કે જેમાં 30,000 રૂપિયા પ્લસ પશુ માટે ખાણદાણ 150 કિલોગ્રામ કે જે 4,000 રૂપિયા પ્લસ બિયારણ મિની કિટ રૂપિયા 600, આમ કુલ 34,600 યુનિટ 1 હેઠળ સહાય આપવામાં આવે છે. યુનિટ 2 હેઠળ બકરા એકમ જેમાં 5+1 સ્થાપના સહાય જેમાં 50,400 રૂપિયા સહાય આપવામાં આવે છે. યુનિટ 3 હેઠળ મરઘા પાલન તાલીમ
તથા 100 બ્રોઇલર પક્ષી એકમ કે જેમાં ₹36,000 સહાય, આમ કુલ 38,000 સહાય આપવામાં આવ્યો છે. જોકે રાજ્યની 18થી લઈને 50 વર્ષની વયની વિધવા બહેનો માટે આ સહાય આપવામાં આવે છે, જેમાં અમલીકરણ સંસ્થા, જિલ્લા પંચાયત અને રાજ્ય કક્ષાની કચેરીઓ રહેશે. યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ ઓનલાઈન અથવા તો સંબંધિત નાયબ તેમજ મદદનીશ પશુપાલન નિયામક જિલ્લા પંચાયત કચેરી ખાતે ભૌતિક રીતે અરજી કરવાની રહેશે. ₹2000ની નોટને લઈને મોટો ખુલાસો. રિઝર્વ બેંક દ્વારા જાહેર કરેલા સત્તાવાર આંકડા મુજબ ચલણ પાછું ખેંચ્યાના 2 વર્ષ પછી પણ ₹6,181 કરોડના મૂલ્યની 2000ની નોટો હજુ પણ ચલણમાં છે. જોકે આ સાથે રિઝર્વ બેંકે કહ્યું છે કે ₹2000ની બેંક નોટો કાયદેસર રહેશે. આરબીઆઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચલણમાં રહેલી 2000ની નોટોનું કુલ મૂલ્ય જે 19 મે 2023ના રોજ કારોબારના અંતે ₹3.56 લાખ કરોડ હતું, જે 31 મે 2025ના રોજ કારોબારના અંતે ઘટીને 6,181 કરોડ થઈ ગયું છે. વધુ એક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી. નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સ દ્વારા નીટ પીજી 2025ની પ્રવેશ પરીક્ષા મુલતવી રાખવામાં આવી છે. આ પરીક્ષા 15 જૂનના રોજ લેવામાં આવનાર હતી. જોકે હવે ટૂંક સમયમાં નવી તારીખ જાહેર કરવામાં આવશે. નીટ પીજી પરીક્ષા 2 શિફ્ટને બદલે હવે એક જ શિફ્ટમાં યોજવામાં આવશે. આ અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો, જેના કારણે આ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થગિત થયેલી વિદ્યા સહાયકની ભરતી ફરી શરૂ. ઉમેદવારો પોતાના કોલ લેટર હાલ ડાઉનલોડ કરી શકશે. ધોરણ 1થી 5 માટે 5 જૂનથી 28 જૂન જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવ્યા છે. જોકે થોડા દિવસ પહેલાં ભરતી સ્થગિત થઈ હતી. આરટીઈ હેઠળ ધોરણ 1માં ફરજિયાત 6 વર્ષના નિયમને લઈને મોટો નિર્ણય. આરટીઈ અંતર્ગત બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારો હેઠળ 6 વર્ષે ધોરણ 1માં પ્રવેશના નિયમના અંતે દિવ્યાંગ બાળકો અને ખાસ જરૂરિયાત ધરાવતા બાળકોને છૂટ આપવામાં આવી છે. કેટલાક માનસિક અને શારીરિક દિવ્યાંગ બાળકોને 6 વર્ષે ફરજિયાત ધોરણ 1માં અભ્યાસ કરવાના નિયમથી અનેક મુશ્કેલીઓ ઊભી થતી હતી, જેથી આ મુદ્દે નિયમમાં ફેરફારની અનેક માંગણીઓ સાથે સરકારને રજૂઆતો પણ કરવામાં આવી હતી, જેને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા એક્ટની જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ખાસ જરૂરિયાતવાળા દિવ્યાંગ બાળકોને 4 વર્ષની છૂટ આપવામાં આવી છે. જે મુજબ 10 વર્ષ સુધી આવા બાળકો ધોરણ 1માં પ્રવેશ લઈ શકશે અને અભ્યાસ પણ કરી શકશે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને ભેટ. 14 પાકના ટેકાના ભાવમાં 3થી લઈને 9% વધારો કરાયો છે. વર્ષ 2025-26 ખરીફ પાકના નવા ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. દેશમાં ચોમાસાના વહેલા આગમનની સાથે ખેડૂતો માટે કેન્દ્ર સરકારે 2025-26ની ખરીફ માર્કેટિંગ સિઝન માટે કુલ 14 પાકોના ટેકાના લઘુત્તમ ભાવમાં 3થી લઈને 9% સુધીનો મોટો વધારો કર્યો છે. સરકારે ડાંગર સહિતના અનાજ માટેની ટેકાના ભાવમાં 3% અને કઠોળ તેલબિયાના ટેકાના ભાવમાં 9% સુધીનો મોટો વધારો કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતો અંગેની કેબિનેટ સમિતિની બેઠકમાં નવી ખરીફ સિઝન માટે કુલ કૃષિ મંત્રાલયે કરેલી એમએસપીની દરખાસ્તને મંજૂરી અપાઈ હતી. હવે ટેકાના ભાવમાં ₹69થી લઈને ₹596 સુધી એટલે કે પ્રતિ ક્વિન્ટલ સુધીનો વધારો કરવામાં આવ્યો છે. હવે કયા પાકના કેટલો ટેકાનો ભાવ જાહેર કરાયો છે એના વિશે વાત કરીએ તો ડાંગરનો પાક હતો, તેમાં વર્ષ 2024-25માં પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ ₹2300 હતો, જે હવે ₹2369 કરવામાં આવ્યો છે. એટલે કે ડાંગરના પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવમાં ₹69નો વધારો કરાયો છે. જુવાર હાઇબ્રિડનો પહેલા ભાવ ₹3371 હતો, જે હવે ₹3699 કર્યો છે. એટલે કે તેમાં પ્રતિ ક્વિન્ટલ ₹328નો ભાવ વધારો અપાયો છે. બાજરી માટે પહેલાં ₹2625 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ હતો, જે હવે ₹2775 પ્રતિ ક્વિન્ટલ આપવામાં આવશે. એટલે કે પ્રતિ ક્વિન્ટલ 150નો બાજરીના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. રાગી માટે વર્ષ 2024-25માં ટેકાનો ભાવ ₹4290 હતો, જે 2025-26માં ₹4886 કરાયો છે. એટલે કે તેમાં પ્રતિ ક્વિન્ટલ ₹596નો વધારો આપવામાં આવ્યો છે.
મકાઈ માટે વર્ષ 2024-25માં પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ 2225 રૂપિયા હતો, જે વર્ષ 2025-26માં 2400 રૂપિયા કરાયો છે. એટલે કે તેમાં પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવમાં 175 રૂપિયાનો ભાવ વધારો અપાયો છે. તુવેર માટે વર્ષ 2024-25માં પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ 7550 રૂપિયા હતો, જે હવે 8000 રૂપિયા કરાયો છે. એટલે કે તેમાં પ્રતિ ક્વિન્ટલ 450 રૂપિયાનો ભાવ વધારો આપવામાં આવ્યો છે. મગ માટે પહેલાં 8782 રૂપિયા ટેકાનો ભાવ હતો, જે 8768 રૂપિયા કરવામાં આવ્યો છે. એટલે કે તેમાં 86 રૂપિયા ટેકાનો ભાવ વધારો આપવામાં આવ્યો છે. અડદ માટે પહેલાં ટેકાનો ભાવ 7400 રૂપિયા હતો, જે પ્રતિ ક્વિન્ટલ હતો, જે હવે 7800 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરાયો છે. એટલે કે તેમાં પ્રતિ ક્વિન્ટલ 400 રૂપિયાનો વધારો ખેડૂતોને આપવામાં આવ્યો છે. મગફળીની વાત કરીએ તો પહેલાં પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ 6783 રૂપિયા હતો, જે વર્ષ 2025-26 માટે 7263 રૂપિયા કરવામાં આવ્યો છે. એટલે કે હવે મગફળીના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 480 રૂપિયા વધુ આપવામાં આવશે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલ બનવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી બનાવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.